મકાડી આપ સૌને ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું। પાવી જેતપુર જે મારું ગામ છે ત્યાંથી લગભગ 12-13 કિલોમીટરના અંતરે આવેલા છે ડુંગરવાટ ગામ, જ્યાં આ ઘર છે। હવે આ ઘર જે છે એની બિલકુલ વાડામાં, જ્યાં એમનું બર્તન માટેના લાકડા હોય અને આ ફ્રૂટ માટે એટલે કે ફળ માટે આંબા છે અને આ જામફળી જેવા વૃક્ષો પણ છે। તો ત્યાં એમને મૂકેલી છે આ ખેતરમાં પાણી લેવા માટેની પાઇપો। ત્યાં એક આ મુષ્ટિ પડેલી છે જે જૂના જમાનાથી માંડીને અત્યાર સુધી મેં લોકો એને યુઝ કરે છે। એની અંદર અનાજ મૂકે છે। તો એ મુષ્ટિ જે પડી છે એની નીચે કંઈક અહીં આ જે ઘર માલિક છે, શું નામ? અર્જુનભાઈ, હા એમના અનસિંહભાઈ, અચ્છા અનસિંહભાઈ જેઓ અહીં બેઠા જ છે। એમને કદાચ કંઈક કામ કરતા હશે વાડામાં, તો એમને જે સાપ છે દેખો દીધો તો આ મુષ્ટિની નીચે। તો હવે જોઈ લઈએ કયો સાપ છે, ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ સફળતાપૂર્વક, એને નુકસાન ના થાય એ પ્રમાણે ને આપણને પણ નુકસાન ના થાય। એમના કીધા પ્રમાણે કે સાપ થોડો ફૂફાડા મારે છે, અવાજ કરે છે અને ટીપકાવાળો છે, પીળો, એટલે મારા અંદાજે તો વાઇપર એટલે કે ખડચિતળો, ચિતળ પણ કહે છે આ બાજુના અમુક લોકો, એને કોંચ પણ કહે છે, એ જ છે। તો એ જોઈએ એ જ સાપ છે કે પછી અજગર છે, જે પણ હોય, પણ આપણે સેફટી માટે આ ગ્લોવ્સ પહેરી લીધા છે અને સ્ટીક પણ આપણી જોડે જ છે। તો ત્યારબાદ એને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીએ। પાણી નીચે જ છે ને? ઓકે, તો જે આ સાપ છે અત્યારે અહીંયા જ બેઠેલો છે શાંતિથી, એની મોજમાં જ ઊંઘતો હશે અથવા તો એની જે દિનચર્યા હશે એમાં જ હશે। તો એ જે સાપ છે એને આપણે જોઈ લીધો અને એમના કીધા પ્રમાણે કદાચ વાઇપર એટલે કે ખડચિતળો હશે, મને લાગતું જ હતું। આપણે જોઈ લીધો અને એ સાપને હવે આ સ્ટીકની અંદર આપણે દબાવી લીધો છે। હવે ધ્યાનપૂર્વક બિલકુલ સેફટીથી કેરફુલી એ સાપને હવે આપણે ધીમે રહી અને આ સેફટી ગ્લોવ્સ આપણે પહેરેલા જ છે, તો એમાં એને પછી સફળતાપૂર્વક આપણે પકડી પણ લઈશું। હજી કઈ તો મિત્રો, આ જે સાપ છે વાઇપર, એને આપણે હવે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો છે। હવે એને બહાર લઈ લઈએ। તો અત્યારે આપણે આ જે સાપ છે રસલ વાઇપર એટલે કે ખડચિતળો, એને સફળતાપૂર્વક આપણે રેસ્ક્યુ કરી લીધો છે। આપ જોઈ શકો છો। બસ બંધ કર।
તો મિત્રો આ જે કામ છે એ લગભગ 27 વર્ષથી કરું છું. 15 વર્ષનો હતો ત્યારથી હું આ કામ કરું છું. એટલે 27 વર્ષ મને આ કામની અંદર થઈ ગયા છે. છોટાઉદેપુર જિલ્લામાં લગભગ 150 એટલે કે 150 જેટલા ગામોમાં આ સેવા મેં પૂરી કરતો હશે. અધરાત મધરાત દિવસ, 365 દિવસ, રાત દિવસ, ચોમાસું શિયાળું ઉનાળું, મેં કોઈ પણ દિવસ ન જોતા, રાત ન જોતા, અધરાત મધરાત ન જોતા આ કામ કરું છું. અને બહુ સારી રીતે કરું છું એવું માનું છું, કેમ કે 27 વર્ષ મને આની અંદર થઈ ગયા છે. તો દરેક જીવને આવી રીતે બચાવી અને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરું છું. એને કોઈ પણ જાતનું નુકસાન ના થાય ને માણસને પણ નુકસાન ના થાય એ રીતે એને મેં રેસ્ક્યુ કરી લઉં છું. તો આપના સપોર્ટની મને જરૂરત છે. તો આ યુટ્યુબની અંદર મેં વિડીયો મૂકું છું, તો વિડીયોને બને એટલો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને દરેક વિડીયો મારો જે હોય છે એને આવી રીતે શેર કરો, તમારો ફ્રેન્ડ સર્કલ જોડે મોકલો, કે જેથી કરી મને સપોર્ટ મળે. એ જ મારી આશા છે આપણે. તો આ જે 27 વર્ષ આપ્યા છે એની અંદર તમારે મને હવે આ સપોર્ટ આપવાનો છે કે મારો વિડીયો શેર કરવાનો છે અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. અને આને જોવા માટે જો આ બધી પબ્લિક પણ ઘણી બધી ભેગી થઈ ગઈ છે. રસલ વાઇપર એટલે કે જે ખડચિત્રો છે એને હવે આ થેલીની અંદર આપણે સુરક્ષિત રીતે મુક્ત કરવા માટે એમાં પેક કરી દઈએ. ત્યારબાદ એને પછી એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું.